હેલો મિત્ર, કેમ છો? તમને તમારું નવું વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. તો આજે હું તમને દેખાડીશ કે અમારે જે ગાડી મેન્ટેન કરવામાં આવે છે તે કઈ રીતે કરવામાં આવે છે, કેવા કેવા સાધન આવે છે. તો આપણે આવશે સંજયભાઈ, તો એ તમને થોડીક માહિતી આપશે. તો જો હશે આપ જોઈ રહ્યા છો, આ છે અમારું કારખાનું ભાવનગર પરામાં. ને આવો હું તમને બતાવું. આ છે આપણે હાઇડ્રોલિક મશીન. જો કે આ છે ગાડી ઉંચકવામાં કામ આવે છે. ગાડી ટાયર કે એવું બદલાવવું હોય તો આની હાઇડ્રોલિક મશીન આવે છે, એર પ્રેશર આવે. આ જોઈ રહ્યા છો, અહીંયા ગાડી લાગે અને નીચેથી કામ કરી શકો છો. આ ગાડી પડી છે, આ બધી અત્યારે આ કામ માટે અહીંયા આવી છે. આ જોઈ રહ્યા છો, આગળ આવો. આ જોઈ રહ્યા છો તમે, આ બધી મેન્ટેનન્સ કરેલા ખરાબ માલ પડ્યો છે બધું. આ બધી જે છે એ બધી વધારાની વસ્તુ છે જે ગાડીઓમાંથી કાઢવામાં આવે છે. પછી જે કોચ આખો ભંગારમાં આપી દેવામાં આવે છે. તો જે વધારાની વસ્તુ એ બધી કાઢવામાં આવે છે. ટાયર છે, બાકી જે આ બધી નવી નવી વસ્તુ છે એ કાઢવામાં આવે છે. પછી તમને આ એક બંધ એસી બતાવી. આ જોઈ રહ્યા છો, આ છે આવું મોટું એસી. અહીંયા કોઈને એસી જોવે તો એ અમારો સંપર્ક કરજો. આ છે એસી. અને આ છે એસી છે જે આપણે એસી કોચમાં નાખવામાં આવે છે. તો તમે જોઈ શકો છો. જો તમારે આના એસીની ખરીદી કરવી હોય તો અમારો સંપર્ક કરવો પડશે. તમે વિડીયોની કોમેન્ટમાં જણાવી શકો છો, પછી અમે તમને કહીશું શું કિંમત ને એવું છે. ગાડીનો બમ્પર દેખો, તો જોઈ રહ્યા છો, આ જમ્પર તો ઊંચું નથી થતું. જો આપણેથી ન ઊંચું થાય કેમ કે વજનવાળું આવે. થોડું મોટું વજનવાળું છે. તો આ જોઈ રહ્યા છો, આ માણસો બધા મેન્ટેનન્સ કરે છે. બહુ દાન. તો આવા નવા વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને રેલવેની નવી નવી વસ્તુ જાણવા માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો.